વડીલો એકલતા અનુભવ કરી રહ્યા છે, એકલા પડી રહ્યા છે. કોઈ વાત કરનારું નથી, કોઈ બોલનારું નથી. કોશિશ કરજો, કઈ કારણ વગર પણ ફોન કરજો. એમને કારણ આપવાની જરૂર નથી, બસ એમ જ કર્યો છે, એમ જ મળવા આવ્યું. નહીં તો આજકાલ તો દીકરો મળવા જાય તો માં કારણ પૂછે, કેમ કઈ હતું આજે, કેમ આવ્યો? મા બાપ પાસે જવાનું કોઈ કારણ ન હોવું જોઈએ. બસ આપણો પ્રેમ, આપણો સ્નેહ. ભાગવત સાંભળવા બેઠા છો, સારો માણસ જ સારો વૈષ્ણવ બની શકે છે. જે માણસ સારો નથી, સારો વૈષ્ણવ ક્યાંથી બની શકવાનો? અને એટલા માટે માણસાઈ હશે તો વૈષ્ણવ તાપ મેળે આવી જશે. અમુક તત્વો તો માણસ બનવાના છે. પ્રયાસ કરજો, વડીલોને આદર અને સ્નેહ આપી શકાય. એને ગિફ્ટ નથી જોઈતી, એને ટાઈમ જોઈએ છે. એને મોંઘી ઘડિયાળ નથી જોઈતી, થોડો સમય જોઈએ છે. ક્યાંક સમય ફાળવી થોડી વાત કરજો, ચર્ચા કરજો એને. અને વડીલોને પણ કહીશ, આમાં એક બાજુ નથી, બંને બાજુ વિચારવાનું છે. તમને તમારા બાળકો પ્રેમ કરે એવો સ્વભાવ રાખજો, કારણ કે મોટી ઉંમરમાં તમારો સ્વભાવ જ તમારું આકર્ષણ બનશે. જો સ્વભાવ બગડતો ગયો તો પછી આપણે જ નિમિત્ત અને કારણ બનીએ છીએ બાળકોને દૂર કરવામાં. આવે એટલે બધું ધર્મ જ્ઞાન ત્યાં જ ચાલુ કરીએ. તું મારું રાખતો નથી, તું આવતો નથી, તું સાચવતો નથી, બધી ફરિયાદો એક સાથે. એટલે પેલા ને એમ થાય કે બા પાસે હમણાં નથી જવું, નહીં તો હમણાં પાછું ચાલુ કરે. એને હૂંફ આપો, બાળકોને પ્રેમ આપો. તમારી પાસે યુવાનોને બેસવું ગમે એવો સ્વભાવ રાખો. અને પછી વડીલોની આદત એવી હોય, જે દીકરો સામે બેઠો હોય ને એની વાત ના કરે, એના ભાઈના વખાણ કરે. પેલા ને ત્યાં ગઈને એને મને જે સાચ્યું, તું તો ધ્યાન જ નથી, પેલા તો ભાઈ ત્યાં જ જાઓ. જેના લગ્ન ચાલતા હોય ને એના જ ગીત ગવાય. જેના ઘરે હમણાં રોકાયા છો એના વખાણ કરો. કારણ કે ક્યાંક વડીલોએ પણ ચેતવું પડશે. પેલી કેરી હોય ને, નાની હોય ત્યારે ખાટી હોય, ધીમે ધીમે મોટી થાય, મીઠી થઈ જાય. માણસમાં સાવ ઊંધું. નાનો હોય ત્યારે એવો મીઠડો હોય, અને મોટો થતા થતા ઘણા તો એવી ખટાસ પકડે કે આમ દૂરથી જ સુગંધ આવી જાય કે બહુ ખાટી. માન માંગવાનું ન હોય, મેળવવાનું હોય. સન્માનીય બનવું પડે. એટલે બંને પક્ષે ચેતવાની જરૂર છે. તમે ક્યાંક એકલા પડ્યા એમાં કારણ તમે જ તો નથી ને, એ પણ વિચારજો. એટલે તમારી જોડે વાત કરવી ગમે. એટલે પૌત્રાઓ બેઠા હોય ત્યારે એવું તો ક્યારેય નહીં કેવું અમારા જમાનામાં, તો એનો અર્થ એ તો તમારો જમાનો ગયો. કેમ તમે આ જમાના નથી? જ્યાં સુધી શ્વાસ ચાલે છે તમે એ જ સમયના છો. એટલે ક્યારે ઘરમાં આ વર્ડ તો યુઝ કરવાનો જ નહીં. અમારા જમાનામાં એ થતું હતું, આ તમારો જ જમાનો છે. અને હવે જ તમારો ટાઈમ આવ્યો છે જીવવાનો પોતાના માટે. આખી જિંદગી તો બીજા માટે કાઢી નાખી. ભણવામાં ગઈ, બાળકો થયા, મોટા કરવામાં ગઈ, પરણાવવામાં ગઈ, આ ગયું, બધું પોતાના માટે જીવ્યા જ ક્યાં? હવે તો ટાઈમ છે પોતા માટે જીવવાનો. હવે બધા શોખ પૂરા કરો. તમને કીર્તન શીખવાતા, પાઠ શીખવાતા, સેવા કરવી હતી કરો. અને બાળકોને પણ કહીશ, બાને કરવા દેજો. ઘણી વાર કે બા હવે નથી થતું તો મૂકી દો ને. ના, એ બાને ઊભા થશે, 4 ડગલા ચાલશે, એક્ટિવ રહેશે બાને. એમને કરવા દેવું. બંને પક્ષે છે. બંને પક્ષ થોડીક સમજદારી બતાવે તો આજે પણ સમાજમાં સાથે રહી શકાય પ્રેમથી. અને એ દિલ મોટું રાખવાથી જ થશે. તમે વડીલો રૂપે સ્વીકારતા શીખો, અને યુવાનો વડીલોને આદર આપતા શીખો, સમય અને હૂંફ આપતા શીખો. આ બહુ જ જરૂરી છે. સમાજના તાતણાઓ છૂટશે તો ધર્મોપદેશો પણ બહુ કામ નહીં લાગે. સમાજ પરિવારમાં ગૂંથાયેલું રહેવું જોઈએ. ભગવાન પોતાનો કુટુંબ અને પરિવારનું દર્શન કરાવી પારિવારિક ભાવનાઓ અને સંબંધોને સાચવતા શીખવે છે આપણને. ભગવાન કૃષ્ણનું ચરિત્ર જુઓ, દરેક સંબંધો એમણે સાચવ્યા છે. મિત્ર કેવો હોય તો કે કૃષ્ણ જેવો, દીકરો કેવો હોય કૃષ્ણ જેવો, પિતા કેવો હોય કૃષ્ણ જેવો, પતિ કેવો હોય કૃષ્ણ જેવો, પ્રેમી કેવો હોય કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય કૃષ્ણ જેવો. દરેક સંબંધોની જવાબદારી પરમાત્માએ નિભાવી છે. ક્યાંથી ભગવાન ભાગ્યા નથી. દરેક સંબંધોની જવાબદારી સંબંધોને નિભાવતા શીખો. અને અમુક વસ્તુ નિભાવવી પડે.
અનુકૂળ હોય કે ન હોય, દરેક પાત્ર, હા ઘણીવાર ઋણાનું બંધ જ નથી હોતા. જેટલું સુધારવા જાઓ ને એટલો મોટો ઝઘડો કરીને છૂટા પડે, ત્યારે સમજી લેવું કે આને લેણું જ નથી. ઘણીવાર એવું થાય જ્યાં લેણું જ ના હોય ત્યાં તમે જેટલું એમ થાય કે ના હવે આજે જઈને બા જોડે સમાધાન કરી લઉં ને એ જ દિવસે એટલો મોટો ઝઘડો થાય, એમ થાય કે લેણું જ નથી. તો ઘણીવાર એવું બને, લેણા દેણી ન હોય તો તમે જેટલું સુધારવા જાઓ એટલો વધારે ખાઈ પડતી જાય. પણ પ્રયાસ કરજો. પરમાત્માએ નાનકડી જિંદગી આપી છે, એમાં કેટલા જોડે બગાડીને દૂર થવું. છેલ્લે તો સ્વજનો જ ગોતવા પડશે ને. ભાઈ જોડે ઝઘડીને મિત્રો જોડે ગોતવા જશો, પણ માણસને માણસ વગર ક્યાં ચાલવાનું છે? એને જોઈશે જ માણસો. સ્વજનો ભગવાને આપ્યા છે, એની જોડે નહીં કરો તો મિત્રોને શોધશો. પ્રયાસ કરજો. જે ભગવાને આપણા જૂના સમયમાં તમે જુઓ કેટલા મોટા મોટા આફ્રિકાથી જેટલા આવ્યા છે, બધાને 5 ભાઈઓ 7 બહેનો 4 ભાઈઓ 5 બહેનો, બધાના કેટલા મોટા કુટુંબ, અને આખું ભરે ભરું પરિવાર ને કુટુંબ લાગે. એ કુટુંબ ભાવના લગ્ન હોય તો ભરેલો પ્રસંગ લાગે. હવે પરિવાર તો નાના થયા, અને હવે તો એટલા નાના થતા જાય છે કે બસ એક જ બાળક છે, એટલે કાકા કાકી માસી ફોઈ એ તો 20 વર્ષ પછી કોઈના હશે જ નહીં. આપણે એમ જોવા જાઓ, કારણ કે એક જ બાળક હોય એટલે એને કાકા ના થાય, એને બાળકને કાકી ના હોય, માસી ના હોય, એને ફોઈ ના હોય. એમ જોવા જાઓ તો આ અમુક નામો પછી તો આંટી, એમાં બધું આવી ગયું. કાકી આવી ગયા, માસી આવી ગયા, ફોઈ આવી ગયા, બધું આવી જાય એક જ વર્ડ. તો આ બધા નામો એટલે છે કે પરિવારો છે. એટલે પરિવાર જવાબદારી નથી, પરિવાર આપણી સુરક્ષા છે. આજે 4 દીકરા છે, 2 જોડે નથી ફાવતું તો 2 જોડે રહો છો ને. ક્યાંક ને ક્યાંક કોઈ આશ્રય છે, કોઈનો સંગાત છે. અને એટલા માટે સાચવવાની ચિંતામાં, મોંઘવારીની ચિંતામાં પરિવારો એટલા નાના પણ ન કરી નાખો કે તમારા સંબંધોના આનંદો જતા રહે. એટલે આ બધું જ જરૂરી છે. એ કૌટુંબિક ભાવના, પારિવારિક ભાવના, અને એ ભાવનાઓ માણસ લાગણીઓ વગર મશીન છે. વિજ્ઞાન કોશિશ કરે છે કે માણસને માણસની જરૂર ના પડે. રોબોટો ગોતે, મશીનો ગોતે, મોબાઈલ આવ્યું, કોઈની જ. પહેલા જેમ એરપોર્ટમાં બેઠા હોય તો બધા એકબીજા જોડે વાત કરે, સ્ટેશને બેઠા હોય તો વાત કરે. હવે તો બધા ટક 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 મોબાઈલમાં જ હોય, આખી દુનિયા એમાં જ આવી જાય. અને હવે મોબાઈલમાં એટલું વધારે મનોરંજન ક્વિકલી અને ફાસ્ટ મળવા લાગ્યું છે કે સ્વજનો જોડે આનંદ જ નથી આવતો. કારણ કે તમે એટલું ફાસ્ટ મનોરંજન, એટલું વધારે એન્ટરટેનમેન્ટ મેળવી રહ્યા છો કે બીજે બધે તમને મજા જ નથી આવતી. અહીંયા તો કંટાળી ગયા. જોજો અત્યારના યુવાનો જોજો, 10 મિનિટ કંટાળો આવે, ત્યાં કંટાળો આવે, ક્યાંય કલાક બેસશે જ નહીં. કારણ કે મોબાઈલે એટલું ફાસ્ટ એન્ટરટેનમેન્ટ એને આપ્યું કે દર 1 સેકન્ડે, દર 2 મિનિટે બદલાય. આ 2 મિનિટની રીલો જોવાની આદત પડે પછી આખી મૂવી ગમે? 3 કલાક કોણ બેસે? એમ થાય ને. તો ક્યાંથી ગમે? કારણ કે મનોરંજન બહુ ફાસ્ટ થઈ ગયું, વધારે મળવા લાગ્યું, એટલે બીજા બધા કામોમાં કંટાળો આવે. એટલે કંટાળેલી પ્રજા દેખાય છે આજે દુનિયામાં. યુવાનો અને બાળકોને દેખો, બધા કંટાળેલા, બહુ બોર થઈ ગયા, બોરિંગ લાગે છે, હંમેશા બોર જ થયેલા હોય. તેને રાખવો ક્યાં? એને મોબાઈલ સિવાય બીજા કશામાં મજા જ નથી આવતી. અને એટલે નાનું બાળક રડવા લાગે એટલે સીધું મોબાઈલ પકડાવતા નહીં તો તમારાથી એ કંટાળી જશે, મમ્મીથી એ કંટાળો આવશે. કારણ કે એમાં એટલું વધારે મનોરંજન ક્વિક મળી રહ્યું છે કે એની માત્રા મનોરંજનની મનની એટલી હાઈ થઈ જાય છે કે બાકી બધા બોરિંગ લાગવા મળે. એટલે ચેતવાની જરૂર છે. સુવિધાઓ બધું બરાબર છે, પણ તમે એના પરાધીન ડિપેન્ડ ન બની જાઓ, એની પણ સાવધાની રાખજો. ક્યાંક ઘરમાં મોબાઈલ ભૂલી ગયા અને કાર લઈને નીકળી જઈએ એટલે ડરવા, બીક લાગી જાય, અરે એક્સિડન્ટ થશે તો. કે મોબાઈલ નતું ત્યારે નતા નીકળતા, પણ હવે એના પર ડર લાગવા માંડ્યો, બીક લાગવા માંડી. આ દુર્દશા સમાજની થઈ રહી છે. એટલે ચેતવાની જરૂર છે. માણસો જોડે બેસો. અને મારી તો આદત બી છે, હું તો તમને કહું, તમારી ઘરે કોઈ ટાઈમ કાઢીને મળવા આવ્યો હોય તો કમથી કમ એની આગળ અડધો કલાક મોબાઈલમાં કોઈની જોડે વાત ના કરતા.
પેલો સમય કાઢી તમને મળવા આવ્યો છે, તમારી સામે બેઠો છે અને એને મહત્વ નથી આપતા, અને જે સામે નથી એની જોડે મોબાઈલમાં વાત કરો છો તો ક્યાંક એની હાજરીનું અપમાન કરી રહ્યા છો. કોશિશ કરો કે તમારી સામે તમારી જોડે કોઈ છે તો એને ઇમ્પોર્ટન્સ આપો કે ના, એ મારા માટે આવ્યો છે, મને મળવા આવ્યો છે, એની હાજરીની મહત્તા છે. ક્યાંક તમારો વ્યવહાર બદલશો તો લોકો ઘરે મળવા આવશે, નહીં તો બધું મોબાઈલમાં જ પતી જશે. આપણને સંતોષ મોબાઈલમાં છે. કલાક બેઠા હોય પછી શું કે ચલો પછી આપણે ફોન પર વાત કરીને નક્કી કરી લઈશું, પણ કલાક બેઠા જ નક્કી કર ને. છેલ્લે એન્ડ તો મોબાઈલમાં જ થાય. કલાક બેઠા બધી વાત થાય, છેલ્લે ફાઇનલ એ મોબાઈલમાં પછી શાંતિથી વાત કરીને કરીશ. એટલે એમાં નક્કી ના કરી ત્યાં સુધી સંતોષ જ ના થાય. તો જે રીતે સમાજ અને દુનિયા જઈ રહી છે એ માનવ જાતિ માટે સારું નથી. ચેતવાની જે સ્પીડે જઈ રહ્યા છે, જે 20 વર્ષે વાત જાણવી જોઈએ 10 વર્ષે બાળકો જાણી જાય, સમાજમાં સારું નથી. દરેકની એક ઉંમર છે, દરેકનો એક સમય છે, દરેકનો એક સંજોગ છે, અને એક પ્રાકૃતિક રીતે માણસ ઉગે જરૂરી છે. એને આગળ ઊંચો થઈ જાય જરૂર નથી, મોટો કરી નાખવાની જરૂર નથી. 9 મહિના બાળક થાય નહીં તો ભગવાન તરત બીજા દિવસે જન્મ આપી દે તો ક્યાં વાંધો હતો? કેમ 9 મહિના બાળક ભૂખે રહે છે? ધીમે ધીમે એ સર્જાય છે, પકવાય છે. 7 મહિને આવી જાય તો એને કેબિનમાં રાખવો પડે કાચને, કે હજી વહેલો આવી ગયો, વહેલો આવી ગયો. નહીં તો એમ થાય બીજા જ દિવસે બાળક મોટું થઈને આવી જતું હોય. દરેકને એક યોગ્ય સમયની જરૂર છે. એમ દરેક માણસના જીવનમાં દરેક વસ્તુ માટે એક યોગ્ય સમયની જરૂર હોય છે, અને એ સમયે જ એને એ મળે એ બહુ જ જરૂરી છે. અને એના માટે આ સંસ્કૃતિ, સંસ્કાર, આ કન્યા શાળા, ગર્લ્સ સ્કૂલ, આપણું શેના માટે મહેનત કરીએ છીએ? નહીં તો અમારે શું કમી? અમે આજથી બેઠાની શું વાંધો છે? કેમ આ સમાજની જવાબદારીઓ લઈને ભાગીએ દોડીએ? કારણ કે સમાજની ક્યાંક ચિંતા છે. કોઈ તમારી આવતી પેઢી માટે કામ કરી રહ્યું છે. જ્યાં જ્યાં સત્કાર્યો થતા હોય એ સત્કાર્યો ક્યાંક સમાજને જે ચેલેન્જો આવવાની છે એની વ્યવસ્થા માટે આ થઈ રહ્યું છે. તમને ખબર નથી 25 વર્ષ પછી કેવો ટાઈમ આવશે, પણ ક્યાંક સંતો, આચાર્યો, મહાત્માઓ એ આવતા ભયાનક સમયને આજે જોઈ રહ્યા છે, અને એના માટેના પ્રિપેરેશન છે, એના માટેની તૈયારીઓ છે. ક્યાંક આ બધી જરૂર પડવાની છે. એની આજથી તૈયારી કરશો તો સમય અનુકૂળ આવશે, નહીં તો મોડા પડ્યા એવું લાગશે. આપણે અહીંયા કેટલા વર્ષો પ્રયાસ કર્યા, હવેલી થાય, એક પ્રોપર પુષ્ટિ માર્ગીય હવેલીનું નિર્માણ થાય, અને એ નિર્માણમાં કેટલા લોકોએ પ્રયાસ કર્યા હતા, પણ એક પેઢી ચૂકી ગઈ. જોવા જાવ તો આપણને લાગે કે એક પેઢીની લિંક, કારણ કે આફ્રિકાથી તમે આવ્યા પછીની જે પેઢી હતી એને આપણે કદાચ હવેલી કલ્ચર, હવેલી પરંપરા ન આપી શક્યા. આજે આ બધા પુરુષાર્થ કરી આ બધું ઊભું થયું,